જામનગર શહેર ગુલાબનગર વિસ્તારમાં રહેતા પૂર્વ ડેપ્યુટી મેયર અને નગરસેવકના પિતા અને ભાજપના નેતા તથા પૂર્વ સ્ટેટ કમિટીના ચેરમેન જસરાજ પરમારના ઘરમાં રોકડ અને ટોકનથી ચાલતા ઓર્ગેનાઇઝ જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડીને 4 જુગારીઓને ₹2.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। તો આ જુગારધામ અંગે મળતી માહિતી મુજબ જામનગર શહેરના ગુલાબનગર શેરી નંબર 3 ચામુંડા કૃપા નામના મકાનમાં પહેલા માળે રહેતા પૂર્વ સ્ટેટ કમિટીના ચેરમેન જસરાજ દામજીભાઈ પરમાર પોતાના ઘરે જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી પોલીસને મળવા પામી હતી। જે બાતમીના આધારે પીઆઈ પીપી જાની સૂચનાથી પીએસઆઈ ZM મલિકે સ્ટાફ સાથે દરોડા પાડ્યા હતા। તો પોલીસે દરોડામાં કુલ 2,70,072ના મુદ્દા માલ સાથે 4 જુગારીઓને પોલીસે ઝડપી પડ્યા હતા। તો આરોપીઓમાં આરોપી જસરાજ પરમારના પુત્ર પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ હાલમાં કોર્પોરેટર હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।